ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા પરિક્રમાના રામપુરા નર્મદા ઘાટની ખાસ મુલાકાત લીધી હતી। સાથે સાથે નર્મદા પરિક્રમા દરમિયાન ઉપલબ્ધ કરાવવામાં આવેલી સેવાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું। હાલ ચૈત્ર મહિના દરમિયાન નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા ચાલી રહી છે। દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા કરવા માટે પહોંચી રહ્યા છે। આ પરિક્રમાવાસીઓ માટે તંત્ર દ્વારા રોડ, રસ્તા, પાણી, સીસીટીવી કેમેરા, લાઇટ તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા। મુખ્યમંત્રી વહેલી સવારના નર્મદા રામપુરા ઘાટ ખાતે આવી પહોંચ્યા હતા અને સવારના નર્મદા આરતીમાં પણ તે જોડાયા હતા। ત્યારબાદ નર્મદા પરિક્રમા માર્ગ ઉપર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું તેઓએ નિરીક્ષણ કર્યું હતું। સાથે જ પરિક્રમાવાસીઓ સાથે પણ તેઓએ સીધો સંવાદ કરી ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી।